આજના મોંઘવારીના યુગમાં જ્યારે સામાજિક કાર્યોનું સોશિયલ મીડિયા પર પ્રદર્શન કરવાનો ક્રેઝ વધ્યો છે, ત્યારે ભરૂચના વોર્ડ નંબર 11માં નિખિલ શાહ અને તેમના મિત્ર મંડળ દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને અનુસરણીય કાર્ય કરવામાં આવ્યું છે। કોઈ પણ પ્રકારના દેખાડા કે પ્રસિદ્ધિની લાલસા વગર વિદ્યાર્થીઓના આત્મસન્માનને પ્રાથમિકતા આપીને 440 થી વધુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી એવા ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ અભિયાનની સૌથી વિશેષ વાત એ છે કે નિખિલ શાહ અને તેમની ટીમ દ્વારા વિતરણ કાર્ય દરમિયાન એક પણ વિદ્યાર્થીઓનો ફોટો નહીં પાડવાનો મક્કમ સંકલ્પ લેવામાં આવ્યો હતો। આ અંગે નિખિલ શાહે જણાવ્યું હતું કે અમારો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણમાં મદદરૂપ થવાનો હતો, તેમના આત્મસન્માનને ઠેસ પહોંચાડવાનો નહીં। જ્યારે આપણે કોઈને મદદ કરીએ છીએ ત્યારે તે વ્યક્તિની મજબૂરીને કેમેરામાં કેદ કરવી અમારી દ્રષ્ટિએ સેવાનું અપમાન છે। તેથી જ અમે આ કાર્યને સંપૂર્ણપણે ફોટોગ્રાફી મુક્ત રાખ્યું હતું। શિક્ષણના પાયાને મજબૂત કરવાનું અભિયાન વોર્ડ નંબર 11માં કરવામાં આવેલા સર્વેક્ષણ બાદ અત્યંત જરૂરિયાતમંદ એવા 440 વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા। આ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12માં અભ્યાસ કરે છે। આ અભિયાન માત્ર ચોપડા આપવા પૂરતું મર્યાદિત ન રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણમાં પડતી આર્થિક અડચણોને દૂર કરવા માટે એક નાનો મક્કમ પ્રયાસ છે। નિખિલ શાહ મિત્ર મંડળની આ પહેલ ભરૂચના અન્ય સેવાભાવી લોકો માટે પણ એક ઉદાહરણ છે। કોઈ પણ જાતના જાહેરાત કે આર્થિક લાભની અપેક્ષા વગર માત્ર શિક્ષણના ઉચ્ચ આદર્શોને વરેલી આ ટીમે સાબિત કરી દીધું છે કે પરિવર્તન લાવવા માટે મોટા મંચની નહીં પણ મોટા હૃદયની જરૂર હોય છે। આ નિસ્વાર્થ સેવા કાર્યના સમાપન સમયે ટીમના તમામ સભ્યોએ એક સંતોષની લાગણી અનુભવી હતી કે કોઈ પણ પ્રકારના ફોટા કે પ્રસિદ્ધિ વિના કરેલું આ કાર્ય ખરા અર્થમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં સાચું યોગદાન બની રહેશે। ભરૂચના નાગરિકો દ્વારા યુવાનોના સંકલ્પને વ્યાપક સમર્થન અને આશીર્વાદ મળી રહ્યા છે।